જો ભાઈ કહે છે પેટ્રોલ આરામથી છે પણ અફરાતફરી ખોટી ન કરો. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, મેં સવારમાં ફોન જોયો તો વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બસ એક જ ન્યૂઝ કે પેટ્રોલ ખતમ થઈ ગયું છે અને પેટ્રોલની બહાર લાંબી લાઈન લાગી છે. તો મિત્રો, આ અફવા છે કે હકીકત? તો ચાલો આપણે જાણીને ચેક કરીશું. હવે હું બહાર નીકળ્યો છું અને જોઈ રહ્યો છું કે દરેક લોકો ટેન્શનમાં છે. દરેક લોકો પેટ્રોલ પુરાવા દોડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ચાલો આપણે ચેક કરીએ. તો મિત્રો, આપણે નજીકના પેટ્રોલ પંપે જઈને જ નક્કી કરવી હતી આ અફવા છે કે શું છે. તો ચાલો ને મિત્રો, આપણે આવીએ છીએ પેટ્રોલ પંપે, પણ અહીંયા આવ્યા પછી તો ઓહો જોવો તો ખરા ગાડીઓની લાઈન. અહીં આવીને ચોંકી ગયા પણ કેટલી બધી લાઈન. હા, અફવા છે કે હકીકત? આ શેના કારણે એટલી બધી લાઈન છે મેં નહીં બતાઉંગા. તો મિત્રો, આવી ગયા છે પેટ્રોલ પંપે, જાણીને ચોંકી ગયા છે પણ સાચું છે, પેટ્રોલ ખતમ થઈ ગયું છે. જોવા બધા જાય છે ખાલી. ખાઓ માં કસમ. પેટ્રોલ 3 વાગે આવશે એમ કીધું છે. આ અફવાના કારણે બધું પેટ્રોલ ખાલી કરી નાખ્યું છે. બધાએ ટાંકી ફૂલ કરાવી. જોવા બધા ગાડીઓ લઈને જાય છે. જો ભાઈ કહે છે પેટ્રોલ આરામથી છે પણ અફરાતફરી ખોટી ન કરો. જુઓ, કાકા ભાઈ આવકમાં છે પણ આ ખોટી અફરાતફરીના કારણે પેટ્રોલ ખાલી કરી નાખ્યું છે. જુઓ, ગાડી ખાલી થાય જ છે મિત્રો. જુઓ, આ ગાડી ખાલી થાય જ છે પણ અફરાતફરીના કારણે બધું પેટ્રોલ ખાલી કરી નાખ્યું છે. એટલે મિત્રો, અફવાઓમાં ધ્યાન ન દેવું. 3 વાગ્યા મોટા. તો આપણે પેટ્રોલ ભરવાવાળાને પૂછ્યું છે પણ 3 વાગ્યાનું કીધું છે. 3 વાગ્યા ટાંકો આવવાનો છે એટલે બધા ખાલી ગાડી લઈને નીકળવા મળ્યા છે. 3 વાગ્યા ભાઈ ગાડી આવવાની છે. પેટ્રોલની આ ખોટી અફવાને કારણે બધા ટાંકી ફૂલ કરાવીને પેટ્રોલ ખતમ કરી નાખ્યું છે. એટલે આ ખોટી અફવામાં ધ્યાન ન દેવું મિત્રો. જુઓ, ગાડી 3 વાગે આવવાની છે. ડીઝલ છે મિત્રો, પેટ્રોલ ખાલી થયું છે ખાલી. તો આવી અફવામાં ખોટું ધ્યાન ન દેવું. અફવાના કારણે પેટ્રોલ ખતમ થઈ ગયું છે. ટાંકો આવકમાં છે, ડીઝલ મળશે. જુઓ, અફરાતફરીનો માહોલ થઈ ગયો. જુઓ ચારે બાજુ. હાલો મિત્રો, આપણે પેટ્રોલ પંપે માહિતી ચેક કરી અને આવી ગયા છીએ ઘેરે. જુઓ મિત્રો, આવી ખોટી અફવામાં ધ્યાન ન દેવું. કેમ કે આવી ખોટી અફવાથી બીજા લોકોને દુઃખ થાય છે અને મુશ્કેલીઓ પડે છે. અને હંમેશા સાચી માહિતી ચેક કરવી. ને આ અગત્યની વાત. અને પેટ્રોલ પંપે આપણે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પેટ્રોલ ખતમ નથી થયું, પણ આ ખોટી અફવાના કારણે લોકો બધા ટાંકી ફૂલ કરાવી અને ટાંકા ખાલી થયા છે. અને ટાંકા મિત્રો આવકમાં છે. અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું છે આવી ખોટી અફવામાં ધ્યાન ન દેવું. પેટ્રોલ આપણે વપરાશ પૂરતું છે જ તે, અને સાચી માહિતી ચેક કરતા રહેવું. તો મિત્રો, તમને આ સચ્ચાઈવાળો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરી અને આવી ખોટી અફવામાં ન ફસાય. મળીએ આવા મસ્તના નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી.